સમાચાર અમદાવાદથી જે વધતી ગુનાખોરી વચ્ચે સીપીએ મોટો દાવો કર્યો છે। અમદાવાદમાં ગુનાખોરી ઘટી હોવાનો પોલીસ કમિશનરે દાવો કર્યો છે। છેલ્લા 10 મહિનામાં કુલ 73 મર્ડર કેસ નોંધાયા છે, જે ગયા વર્ષ કરતા મર્ડર કેસમાં 24% ઘટાડો થયો હોય તેવો સીપીનો દાવો છે। લૂંટના કેસમાં 21% ઘટાડો થયો છે, તો ઘરફોડ ચોરીના કિસ્સામાં પણ 20% ઘટાડો થયો છે। ચોરીના કિસ્સા પણ 28% જેટલા ઘટ્યા છે। ગુનાખોરી વધી હોવા છતાં સીપી સાહેબને લાગે છે કે હાલ ગુનાખોરી અને કેસીસ ઘટી રહ્યા છે। તે કેવી રીતે તે પણ સવાલ ઉઠે છે। 10 महीना हुए हैं, 11वां महीना अभी चल रहा है। 2024 के 10 महीने में कुल अभी तक 73 खून हुए हैं, जो लास्ट टाइम 10 महीने में 97 थे। तो ऐसा नहीं है कि जैसे खून में 24.7% की कमी आई है। इसी तरीके से खून की कोशिश में अभी 74 है, लास्ट टाइम 92 थे, तो -19.5%। डेकोइटी इस बार 10 है, लास्ट टाइम भी 10 ही थी, लेकिन 10 के 10 डिटेक्ट हैं। रॉबरी 96 इस बार है, लास्ट टाइम 122 थी, -21.3% है। हाउस ब्रेकिंग जो रात की घरफोड़ है उसमें भी 312 इस बार 10 महीने में हुई है, जो लास्ट टाइम 393 थी, इसमें भी 20% का कमी है। चोरियों में भी 3150 इस बार है, लास्ट टाइम 4427 थी, इसमें भी 28.8% की कमी है। तो क्राइम ऑलमोस्ट सभी हेड में एक्सेप्ट थोड़ा चीटिंग, क्रिमिनल ब्रीच ऑफ ट्रस्ट और साइबर क्राइम में थोड़ा बड़ा है, बाकी क्राइम तो काबू में है। વધુ જાણકારી સાથે મારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે ગુનાખોરી સતત વધી રહી છે। અમદાવાદ સલામત છે કે નહીં એ સવાલ ઉઠે છે, અને સવાલ એ પણ છે કે મોદીના ગુજરાત મોડલની સ્થિતિ શું હવે બદલાઈ રહી છે, અને સીપી સાહેબને તેમાં પણ એવું લાગે છે કે ગુનાઓ ઘટ્યા। પોલીસની કામગીરી સામે કદી શંકા ન હોઈ શકે, એ કામગીરી કરે છે, એમાં કોઈ ડાઉટ નથી। પરંતુ જ્યારે જ્યારે ગુનાખોરી બેકાબૂ બનતી હોય છે, અમદાવાદ શહેરની વાત કરું તો ગુનેગારો બેફામ બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ અમે નથી કહી રહ્યા, પણ જે આંકડા તો ઠીક છે। જ્યારે જ્યારે પોલીસ કમિશનર મીડિયા સમક્ષ આવે છે ત્યારે એક પણ મોકો નથી છોડતા આંકડા આપવાનો। સ્વાભાવિક છે અને એમાં કોઈને વાંધો પણ ન હોઈ શકે કે આંકડા આપવા જ જોઈએ। પોતે જે કામગીરી કરી છે એ પ્રકારની વિગતો સામે મૂકવી જ જોઈએ જાહેર જનતામાં, જેથી કરીને એમની કામગીરીનું એનાલિસિસ કરી શકાય। પણ સૌથી મોટી અને ચોંકાવનારી ગંભીર બાબત એ છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જ્યારે એક બાદ એક હત્યાઓની ઘટના સામે આવી રહી છે, અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ત્યારે એક મોટું નિવેદન આપ્યું છે। અને એમના કહેવા પ્રમાણે પોલીસ કમિશનર કહી રહ્યા છે કે હત્યાની જે ઘટનાઓ છે એની ટકાવારી અને એની એવરેજ પણ કાઢી નાખી। એમને એક નિવેદન આપ્યું કે ઓન એન એવરેજ વર્ષમાં 100 જેટલી હત્યાની ઘટના બનતી હોય છે, એટલે એક સપ્તાહમાં 2 હત્યાની એવરેજ એમને કાઢી। વર્ષમાં 100 પ્રમાણે એક સપ્તાહમાં 2 હત્યાની ઘટના બને। એની સાથે સાથે એમને આગળ એ પણ ઉમેર્યું પોતાના નિવેદનમાં કે વર્ષમાં 100 પ્રમાણે જો આખી એવરેજ કાઢવામાં આવે તો 1 લાખની આબાદી પ્રમાણે જોઈએ તો આ હત્યાનો આંકડો કંટ્રોલમાં છે। આ પ્રકારનું નિવેદન હત્યાઓની ઘટના મામલે જ્યારે પરિવારજનો પોતાના સ્વજનને ગુમાવે છે, એવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ પ્રકારની એવરેજ અને ટકાવારી કાઢવામાં આવે છે। એ ખૂબ ગંભીર બાબત છે, ચિંતાજનક બાબત છે, કેમ કે લોકો પાસે અપેક્ષા હોય છે પોલીસ ડિટેક્શન કરશે એ તો ઠીક, પરંતુ પોલીસ પાસે ખાને એમાંય અમદાવાદ અને ગુજરાત પોલીસ કે જે અત્યાર સુધી સૌથી સારામાં સારી કામગીરી કરતી આવી છે, કરી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ ડાઉટ નથી અને કોઈને વહેમ પણ નથી। પોલીસ 100% નો ડાઉટ કામગીરી કરી રહી છે। પણ જ્યારે વાત આવે છે એવરેજ અને ટકાવારી કાઢવાની, ત્યારે પોલીસ કમિશનર કહી રહ્યા છે કે વર્ષમાં 1 લાખની આબાદી પ્રમાણે આ જેટલી ઘટનાઓ બની રહી છે, હાલની 100 જેટલી ઘટના બને છે હત્યાની, ત્યારે એ કંટ્રોલમાં હોવાની વાત કરી રહ્યા છે। પણ વાત એ છે કે કયા પ્રકારે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે અને નાની નાની અદાવતમાં હત્યા કરવામાં આવે છે, નાની નાની બાબતોમાં હત્યા કરવામાં આવે છે। એટલું જ નહીં, પણ જ્યારે જે અસામાજિક તત્વોની વાત કરીએ તો અસામાજિક તત્વો પણ દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે। જી અર્પિત, બિલકુલ અસામાજિક તત્વો બેફામ બને છે, તેના દ્રશ્યો અને ઘટનાઓ પણ સામે આવે છે। આપ જોડાયેલા રહેજો। ન્યૂઝરૂમથી મારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, શું એવું કહી શકાય કે મોદીના ગુજરાત મોડલની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે, કારણ કે હવે ગુનાખોરી વધી છે છતાં પણ પોલીસને જેવું લાગે છે કે ગુનાઓ ઘટ્યા?
આમ તો અમદાવાદ પોલીસના કમિશનર સાહેબ છે કોઈ દિવસ પ્રેસ સામે આવતા નથી અને છેલ્લા 2 દિવસમાં જે ઘટનાઓ બની એટલે સાહેબને એમ થયું મન થયું કે લાવો હવે અમદાવાદની પરિસ્થિતિ શું છે લોકોને કહું એટલે તમામ લોકોને એમ હતું કે ગુનાખોરી વધી રહી છે અને અનુલક્ષીને કોઈ ટાસ્ક ફોર્સ બનાવશે, પેટ્રોલિંગમાં વધારો કરશે અથવા તો ચાંપતો બંદોબસ્ત છે, બેરિકેટિંગ કરવામાં આવશે, ચેકપોસ્ટ બનાવવામાં આવશે, રાતે કોઈ ભેગા ના થાય કારણ કે 144 વારે ઘડીએ સાહેબ જાહેરનામું બહાર પાડી અને લાગુ કરતા હોય છે. પરંતુ આ બધાની વચ્ચે ઊંધું સાબિત થયું. સાહેબ આવીને એવું કહીને જાય છે કે સબ સલામત, અમદાવાદીઓ ચિંતા કરવાની જરૂર નથી. ભલે હત્યા થાય, મારામારી થાય, ઈસનપુરમાં થાય, તોડફોડ થાય, એક વિદ્યાર્થીની હત્યા પોલીસ કોન્સ્ટેબલ ખુદ કરી નાખે તો સાહેબને એવું લાગે છે કે સબ સલામત છે. અને અમદાવાદમાં સબ સલામતના દાવા એ અમદાવાદના પોલીસ વડા કરી રહ્યા છે. કમિશનર સાહેબ એવું કરી રહ્યા છે કે સાહેબ તો તમારે જરૂર કેમ પડી પ્રેસ કોન્ફરન્સ કરવાની, કારણ કે હત્યાઓ ગુનાખોરી વધી ત્યારે તમે સામે આવ્યો છો. અને આપણે ગ્રાફિક્સના માધ્યમથી દર્શકોને સમજાવ્યું કે અસુરક્ષિત અમદાવાદની અંદર 13 નવેમ્બરે ચાંદખેડામાં જૂથ અથડામણને હત્યા થઈ હતી. અમદાવાદમાં વધતી હત્યાની ઘટનાઓ છે વધી રહી છે. ત્યાર પછી જો જોઈએ આપણે તો ઈસનપુરની અંદર જે ઘટના બની હતી, ઈસનપુરની ઘટનાની અંદર તોડફોડ થઈ હતી અને સાથે સાથે કહી શકાય કે એક સપ્તાહમાં જ હત્યાની 5 ઘટનાઓ છે બની ગઈ છે. 1-2 નહીં પરંતુ એક સપ્તાહની 7 દિવસમાં 5 ઘટનાઓ છે હત્યાની બની છે. તેમ છતાં પણ કમિશનર સાહેબ કહે છે કે બધું સારું છે. 10 નવેમ્બરે બોપલમાં વિદ્યાર્થીની હત્યા તેને કોણે કરી? આ પોલીસ કોન્સ્ટેબલે કરી. ત્યારબાદ જો જોઈએ આપણે તો સબ સલામત અમદાવાદના દાવા હેઠળ 13 નવેમ્બરે ચાંદખેડામાં જૂથ અથડામણમાં હત્યા થઈ હતી. એટલે જૂથ અથડામણમાં પણ હત્યા, મારામારી થાય એમાં હત્યા, કોન્સ્ટેબલ હત્યા કરી છે. એટલે આ પરિસ્થિતિ છે અમદાવાદની. 13 નવેમ્બરે માંડલના રખિયાણી ગામમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હતી. મારામારી, લૂંટ થાય, લૂંટના ઈરાદે પણ હત્યા છે એ થઈ હતી. ત્યારબાદ 15 નવેમ્બરે બોપલના ગરોડિયા ગામમાં જમીન દલાલીની હત્યા થઈ હતી. દલાલ જે હતા જમીનના એની હત્યા છે એ બોપલના ગરોડિયા ગામમાં થઈ હતી. છતાં પણ કમિશનર સાહેબને લાગે છે સબ સલામત છે. એ જ તારીખ એટલે કે 15 નવેમ્બરે વટવા માતા પુત્ર યુવકને ઉતાર્યો તો મોતને ઘાટ. આ તો શહેરની વાત છે સાહેબ, આ તો વટવા તમારી ટેરેટરીમાં આવે છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી ને સાહેબ. કદાચ તમને ખબર પણ હશે કે વટવા મારી ટેરેટરીમાં આવે. 15 દિવસની 2 ઘટનાઓ છે ને પછી આ બધું થયા પછી પણ સાહેબને શું લાગે છે? સાહેબને તો એવું જ લાગે છે કે અમદાવાદ મારું સલામત છે, લોકોએ ચિંતા નથી કરવાની. સાહેબે પહેલી વખત આવું નિવેદન નથી આપ્યું. લગભગ આજથી 6 કે 7 મહિના પહેલા રિવરફ્રન્ટમાં જ્યારે એક હત્યા થઈ હતી અને ત્યાં પણ સાહેબ છે તપાસ અર્થે પહોંચ્યા હતા, ત્યારે પણ એવું લાગ્યું હતું કે સાહેબ છે ક્યાંક ટાસ્ક ફોર્સની વાત કરશે, તપાસની વાત કરશે, સીસીટીવી ટ્રેકિંગની વાત કરશે. પરંતુ રિવરફ્રન્ટમાં સાહેબ જ્યારે પહોંચ્યા અને મીડિયા પ્રશ્ન કર્યો કે સાહેબ આ પરિસ્થિતિ અમદાવાદની શું થઈ રહી છે, ત્યારે પણ સાહેબ એમ કીધું હતું કે ભાઈ ઘટનાનો ક્રાઇમ રેટ છે ઘટી રહ્યો છે, ગુનાખોરીનો ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે. સાહેબ કઈ દ્રષ્ટિએ ઘટી રહ્યો છે? એક અઠવાડિયાની અંદર 5 મોત થઈ જાય, લૂંટના ઈરાદે મોત થાય, શાકભાજીના વેપારીનું મૃત્યુ થાય, એને ફાયરિંગ કરવામાં આવે સાહેબ જાહેરમાં, એ પણ 8 વાગ્યાની આસપાસના સમયમાં કે જ્યારે ચાલતો ફરતો અમદાવાદનો વિસ્તાર હોય, જ્યાં ટ્રાફિક હોય, લોકોની અવર જવર હોય. તો પ્રશ્ન એ થાય છે કે તમે ચેકપોસ્ટ બનાવવાની વાતો કરો છો, પેટ્રોલિંગની વાતો કરો છો, તમે બેરિકેટિંગની વાતો કરો છો, તપાસની વાતો કરો છો. આ બધું ક્યારે થાય છે? એ ઘટના બને ત્યારે મર્યાદિત સમય પૂરતું હોય છે. દારૂનું ચેકિંગ કરવું હોય તો પણ ક્યાંક ઘટના બને તો જ, બાકી તો હરેરામ. હત્યાની ઘટના એ ચિંતાજનક બાબત છે. ઉમંગ, અર્પિત, આપ બંનેનો આભાર.